બનાસકાંઠા જિલ્લામાં અનેક ધાર્મિક પ્રવાસન અને પૌરાણિક મંદિરો આવેલા છે, ત્યારે જિલ્લાના નાના મોટા મંદિરોમાં આજે પણ કંઈક ને કંઈક ઇતિહાસ રહેલો છે। ત્યારે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ ભોયણ નજીક આઈ માતાજીનું મંદિર પણ આજે લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આ મંદિર અંગે એવી ધાર્મિક માન્યતા રહેલી છે કે મંદિરની અંદર જે અખંડ જ્યોત થાય છે તેમાંથી કેસર નીકળવાની પણ માન્યતા રહેલી છે, અને જેના કારણે આ મંદિરે દર વર્ષે સમગ્ર ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આ મંદિરે આવે છે। આવો જાણીએ। અહીં આઈ માતાનું મંદિર 2019ની અંદર અમે પ્રતિષ્ઠા કરી। 2017ની સાલમાં સમગ્ર મારવાડી લોહાણા સમાજ અને ઉદયચાળ પરિવાર સાથે રહી 2017ની અંદર ખાતમુહૂર્ત કરેલું। આઈ માતાનો ઇતિહાસ એવો છે કે 500 વર્ષ પહેલાં રાજસ્થાનની અંદર બીકા ડાભી નામના જે રજપૂત થઈ ગયા, એમના સંતાનો નહોતા અને એમને આપણા અંબાપુર એટલે અંબાજીની અંદર આવી અને માતાજીની ઉપાસના કરી અને સંતાન પ્રાપ્તિ માટે વચન માગેલું। ત્યારે માએ કહેલું કે તારા ભાગ્યમાં સંતાન નથી, પણ હું પોતે તારા ઘેર અવતાર લઈશ। અને એ બીકા ડાભીના ત્યાં 2115ની સાલમાં માતાજી જન્મ લીધો। એ પછી માતાજીએ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે આખા ભારતભરની અંદર વિચરણ કર્યું। એમાં ખાસ પહેલાં રાજસ્થાનના ગામોમાં ફર્યા, જ્યાં ભગવદ્ ગીતાના મૂળ ઉદ્દેશો, આપણું સનાતન ધર્મની વાતો અને કૌટુંબિક જીવન અને આપણું આધ્યાત્મિક જીવન કેવું હોય અને આર્થિક ઉપાર્જન કઈ રીતે કરાય, આ બધી વાતો ધ્યાનમાં રાખી મનુષ્ય માત્રને મનુષ્યત્વ કેમ પ્રાપ્ત થાય એની વાતો કરતાં કરતાં માતાજી બિલાડીની અંદર સ્થાયી થયા। અને માતાજી 2115ની સાલમાં ત્યાં આવેલા અને જ્યારે અંતર્ધ્યાન થયા ત્યારે લગભગ 50 વર્ષ ત્યાં એમણે કામ કરેલું અને અંતર્ધ્યાન થયા ત્યારે ત્યાં અખંડ જ્યોત રૂપે ત્યાં પ્રગટ થયા। અને ત્યારથી ત્યાં એ જ્યોત પર માતાજી જતાં જતાં કહેલું કે હું અહીંયા ધ્યાનમાં બેસીશું, કોઈએ રૂમ ખોલવો નહીં। પરંતુ થોડી વાર લાગી એટલે ત્યાંના દિવાન સાહેબે જ્યારે રૂમ ખોલ્યો તો એક જ્યોત પ્રગટતી હતી અને ત્યારથી એ જ્યોત પર આ કેસર થાય છે। આનો ઇતિહાસ ખૂબ જૂનો છે। ભારતભરની અંદર આવા 500 મંદિરો છે અને આવા એમના દિવાન સાહેબની અંદર નિમણૂક કરેલી છે। એ લોકો દરેક રાજ્યની અંદર અને દરેક શહેરોમાં આવા વધુ મંદિર બને, સનાતન ધર્મનો પ્રચાર થાય, એના માટે દિવાન સાહેબ આજે 19મા દિવાન માધવસિંહજી જે બિલાડામાં બિરાજે છે અને 3 વખત કેન્દ્રીય મંત્રી પણ રાજસ્થાનમાં રહેલા છે અને એ પોતે શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી તરીકે રહ્યા છે અને આખો શિરવી સમાજ એમને ધર્મગુરુ તરીકે માને છે। અને એવું મંદિર આપણે અહીંયા ખરેખર ગુજરાતમાં ડીસા નગરમાં મળ્યું છે, આપણા અહોભાગ્યની વાત છે। અહીં તમામ ધર્મના લોકો, તમામ જ્ઞાતિના લોકો આવે છે। અહીંયા 12 બીજની ઉજવણી થાય છે। ચૈત્ર સુદ બીજ મોટી ગણાય છે, ભાદરવા સુદ બીજ મોટી ગણાય છે અને મહા મહિનાની બીજ પણ મોટી ગણાય છે। આવી 4 બીજો મોટી, પણ 12 બીજ અહીંયા ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે। લગભગ 1000 માણસ અહીંયા પ્રસાદ લે છે। અને માનતાની વાત કરીએ તો અહીં કોઈ ભુવા કે ભોપાળા કે એવું કોઈ રાખવામાં આવતું નથી। અહીંયા ફક્ત ને ફક્ત એક આસ્થાના પ્રતીક તરીકે જ્યોત છે, ત્યાં આવીને માથું ટેકવવાનું અને તમારા મનથી મનોમન માનવાનું કે માં મારું કામ થશે તો હું દર્શન કરવા આવીશ કે પ્રસાદ કરીશ, અને એનું કામ અહીં 100% થાય છે।